તમે તમારા મનની અંદરમાં એવું જ વિચારી બેસો કે આપણા માટે તો ન ભૂતો ન ભવિષ્યથી, આપણે શું કરી શકવાના હતા, આપણી પાસે રૂપિયા જ ક્યાં છે, તમારે કરવું પણ નથી ને ભવિષ્યનો કોઈ વિચાર પણ નથી. કેમ આવા નઠારા વિચારો કરો છો? વિચાર એવા મોટા કરો. કહેવાય છે કે નિશાન ચૂક માફ, નીચું નિશાન ન માફ. બાણાવલી કદાચ નિશાન ચૂકી જાય તે બનવા જોગશે, પણ પહેલેથી નિશાન જ નીચું તાકી બેસે એ તો કોઈ સંજોગમાં ન ચાલે. સંયોગ ફરી જતા વાર નથી લાગતી. બાવળ અને બાવલાના સંસારની અંદરમાં પણ આવું જ કશું હતું. અન્નદાંતને વેર પડી ગયા હતા, પણ નિશાન નીચા નહોતા, નિશાન ઊંચા હતા. ધર્મ આરાધના અખંડ ચાલુ હતી અને રોજ ભાવના ભાવતા હતા કે કાલ દિવસ સુધરી જશે, કાલ દિવસ સુધરી જશે. ન સુધર્યા. માણસ છે કહેવાય છે કે એની ક્ષમતાની પણ એક હદ હોય છે. ઘરની સ્થિતિ એવી હાંડલા કુસ્તી કરે એવી હતી, એમાં મહાત્મા પધાર્યા. શું દેવું ને શું રાખવું એવો કટોકટીનો જયારે સમય હતો ત્યારે ભાવોલ્લાસ સાથે જે કઈ સૂકું પાકું હતું મુનિરાજને પડી લાગ્યું. મહાત્મા નીકળવાની તૈયારી કરતા હતા. પુરુષે તો વિદાય આપી કે પધારજો સાહેબ, પણ હંમેશા બૈરાનો જીવ સાંકડો હોય છે, એનાથી રહેવાયું નહીં. એટલે નીકળતા એવા મુનિરાજને આડો હાથ વાળી અને બૈરા પૂછે છે કે બાપજી આપ તો વોરીને જાઓ છો, પણ અમારી હવે હદ આવી ગઈ છે અને કૃપાળુ જરાક કરુણા કરીને એટલું કહો, હવે કેટલા દિવસ અમારે આમને આમ કાઢવાના છે? મહાત્માએ પતિ અને પત્નીના કપાળ સામે નજર કરી. ભવિષ્યના જૈન શાસનના ઉદ્યોગ થનારા ભાગ્ય આ કપલના કપાળની અંદરમાં દેખાયા. આશ્વાસન રૂપે શબ્દો સરી પડ્યા. બસ હવે બહુ જાજો ટાઈમ નથી, ટૂંક સમયમાં તમારા આંગણે કોઈક માણસ એક ઘોડી વેચવા માટે આવશે, એ ઘોડીને જવા નહીં દેતા. આટલું સૂચન કરી અને મહારાજ તો નીકળી ગયા. જેવું નિમિત્ત એમણે કહ્યું હતું ને જેવો સંજોગ એમણે બાક્યો હતો, બરાબર એવી જ રીતે કોઈક અશ્વનો વેપારી આ ઘોડીને લઈને આંગણે વેચવા માટે આવ્યો. લેવાની તો શક્તિ નહોતી, મફતમાં ઘોડી કઈ મળે એવી નહોતી, પણ સાથે મહાત્માનું સૂચન હતું કે જવા નહીં દેતા. ક્યાં કિયા જાય? ઘરમાં વાસણ હતું. પેલાને 3, 4, 5 વાસણ બતાડ્યા કે સાટું કરવાનું છે, આમાંથી જે વાસણ જોઈએ તે ઉપાડી જા, પણ ઘોડી બાંધી જા. વાસણનો બદલો કર્યો. બાર્ટર સિસ્ટમ. પુરાના હિન્દુસ્તાનની અંદરમાં રૂપિયા બહુ ઓછા હતા. આજે ગામડાઓમાં આવી બાર્ટર સિસ્ટમ ચાલે છે. ખેડૂત ઘઉંના દાણા લઈને જાય, 5 કિલો ઘઉં વેચી આવે ને ઘઉંના બદલામાં જે આઈટમ જોઈતી હોય લઈ આવે. વાસણ બતાડીને ઘોડું રાખી લીધું. જોગાનો જોગ. ઘોડીના પેટની અંદરમાં પણ 2 બચ્ચા હતા અને કોઈ અશ્વરત્ન ગણી શકાય એવા લક્ષણવંતા પ્રાણીનો ઘર આંગણે પ્રવેશ થયો. માણસના પણ જેમ કરમ હોય છે એમ જાનવરના પણ કરમ હોય છે. હો ભાઈ, માણસના જેમ સુખ દુઃખ હોય છે એમ પશુના પણ સુખ દુઃખ હોય છે. માણસના જેમ ભાગ્ય અને કંભાગ્ય હોય છે એમ પશુના પણ ભાગ્ય અને કંભાગ્ય બે હોય છે. ગાય સામે મળે તો લોક સુકંડ માણી અને ચાલવા માંડે છે, અને બિલાડી સામે મળે તો શું બગાડ્યું છે બિલાડીએ તમારું? પણ બિલાડીને આખી દુનિયા અપશુકન માને છે. સાચી વાત છે. ક્યાં ભૂતકાળ અને ક્યાં તમારો વર્તમાન કાળ. એમણે વાસણની બદલીની અંદરમાં ઘોડું ખરીદી લીધું. ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ. ખલાસ.